લોકગાયિકા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા. રબારી સમાજ ભેગો થયો ને અંતે કિંજલ રબારી છે તે પોતાના ઘરે પાછા ફર્યા. પણ હવે અત્યારે સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં ચૌધરી સમાજના એક યુવક દ્વારા વિડીયો બનાવીને ઠાકરસિંહ રબારીને કહેવામાં આવ્યું છે કે અમને અમારી ચૌધરી સમાજની દીકરી પાછી આપી દો. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ આપણા ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિની વાતો થઈ રહી છે અને બીજી બાજુ આજ ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્નને લઈને ઘણા બધા સવાલો અને વિરોધો થઈ રહ્યા છે. આપણે જોયું કે કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અશોક ચૌધરીની સાથે. બંને સમાજના આગેવાનો ભેગા થયા અને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે કિંજલ રબારી પોતાના ઘરે પાછા ફરશે. ઠાકરસિંહ રબારી પણ વચ્ચે પડ્યા હતા. ઠાકરસિંહ રબારી દ્વારા ઘણા બધા આ વિષયોને લઈને નિવેદનો આપવામાં આવ્યા હતા. જો દીકરી પાછી નહીં ફરે તો ક્યાંક ઘણી બધી ધાકધમકી પણ આપવામાં આવી હતી ને હવે આ સમગ્ર મામલે વધુ એક વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે કે જેમાં એક ચૌધરી સમાજના વ્યક્તિ છે એમના દ્વારા પોતાની દીકરીને લઈને વાત કરવામાં આવી છે કે મારી ચૌધરી સમાજની દીકરી છે એને એક રબારી સમાજનો દીકરો લઈ ગયો છે. જો ઠાકરસિંહ રબારી સમાજના આગેવાન હોય તો પછી મને પણ મારી દીકરી પાછી આપી દે. સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ. મારું નામ જગમાલભાઈ કરશનભાઈ ચૌધરી, ગામ રૂની, તાલુકો ભાભર. પછી મોણીનો રબારી દેવાભાઈ માજીભાઈ દેવાભાઈ અને હીરોએ આવી અને આ રબારીયા ભેળો દાતો આવતો અને બેસતો અને મારે અહીંયા ખાતો પીતો અને મારે અહીંયાથી આવી ઘટના એણે બનાવી છે કે મારી છોકરી ઉપાડી ગયો છે. 17 વર્ષની ઉંમર હતી છોડીની અને અમારે ડોશીનું બહેણું હતું એટલે અમે બે માણસ જતા રહ્યા હતા બહેણામાં. અને આ દાડા સુધી અમે 2 દિન ઓણમાં ગયા પણ અમને કોઈ ઉત્તર પ્રશ્ન આવ્યો નથી કોઈ વળતીઓ આવ્યું કે નથી કોઈ ઉત્તર આવ્યો. અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરાબર, કે આવું ઘટના કાલે બપોરે બની છે અને અહીંયાને પાછી ફોંપી છે અને અહીંયા લાવી છે. આવી ઘણી ઠકાણી બૈયાને લાવી આવ્યા છે પટેલાની બૈયા. ઠાકરસિંહ ભાઈ રબારીનું નામ આવ્યું હતું વિડીયામાં અને મેં જોયું હતું. તો મારામાં કદાચ ગરીબી રાશિનું કદાચ રામ વસી જતા હોય એને તો આટલી દયા ખાય. મહેરબાની કરીને ઠાકરસિંહ ભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરસિંહ ભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી. તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલું અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી. તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા ગોંદામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈને ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો અને ખૂબ ખૂબ તમને આભાર ગાશે. અને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા હું હતી મારે પૈયર તો અહીં આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ એ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો. મને ઠાકરસિંહ ભાઈ તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા છું. મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આવડે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણ ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરા. જે રીતે અહીંયા આ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે કિંજલ રબારીનો આખો વિવાદ સામે આવ્યો હતો. કિંજલ રબારીના પરિવારને ન્યાય મળ્યો છે તો પછી અમારા પરિવારને પણ ન્યાય મળવો જોઈએ, કારણ કે તેમની દીકરી છે તે રબારી સમાજમાં ગઈ છે અને અત્યારે હાલ તેમને પણ પોતાની દીકરી પાછી જોઈએ છે. તેમને ખેતીને લઈને વાત કરી છે. અત્યારે હાલ તેમની પાસે પૈસા નથી એવો પણ આખો વિડીયો બનાવવામાં આવ્યો છે. તેમના જે માતા છે એમના દ્વારા પણ આ સમગ્ર મામલે વાત કરવામાં આવી છે કે ઠાકરસિંહ રબારીને વિનંતી કરીએ છીએ કે અમને અમારી દીકરી પાછી આપી દો. કિંજલ રબારીના આખા
વિવાદની વાત કરવામાં આવે તો તેમણે પોતાના સોશિયલ મીડિયામાં પહેલા તો સમાજના ઉપર ઘણા બધા સવાલ ઊભા કરતા વિડીયો મૂક્યા હતા ને બાદ આ જ દરેક વિડીયો છે એને ડિલીટ કરી દેવામાં આવ્યા. ગઈકાલે આખી જે મીટિંગ મળી હતી એમાં ચૌધરી સમાજ હોય કે રબારી સમાજ હોય દરેક લોકો ભેગા થયા હતા. નિર્ણય કરવામાં આવ્યો હતો કે કિંજલ રબારી છે તે હવે પોતાના ઘરે પરત ફરશે અને અશોક ચૌધરી છે એ પણ હવે પોતાના જે પહેલા રહેતા હતા એટલે કે એ જે તે જગ્યાએ જવાના હશે ત્યાં પોતાના સમાજ તરફ પાછા વળી જશે. પણ હવે આ ઘટના જ્યારે શાંત પડી છે અત્યારે હાલ નિવેદનો બંધ થયા છે એવામાં હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં આ ચૌધરી સમાજના વ્યક્તિ દ્વારા પોતાની ચૌધરી સમાજની જે દીકરી રબારી સમાજમાં ગઈ છે એને પાછી માંગી રહ્યા છે અને ઠાકરસિંહ રબારી પાસે એક માંગ કરવામાં આવી છે કે જો તમે સમાજના આગેવાનો હોવ છો, જો તમે રબારી સમાજને ન્યાય અપાવી શકતા હોવ છો, તમારી દીકરી પાછી લાવી શકતા હોવ છો તો હવે અમને ચૌધરી સમાજની પણ આ દીકરી પાછી જોઈએ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.